हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्य मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र 5 इह चेत् अवेदित अथ सत्यमस्ति न चेदिह अवेदित महती विनष्टिः। भूतेषु भूतेषु विचित्य धीराः प्रेत्यास्माद्लोकादमृता भवन्ति इह चेद् वेदित इति अवश्यकर्तव्यता उक्तिः विपर्यये विनाशश्रुतेः इह मनुष्यजन्मनि सति अवश्यमात्मा वेदितव्यः इति एतद्विधीयते। कथमिह चेत् अवेदित विदितवान् अथ सत्यं परमार्थतत्त्वम् अस्ति अवाप्तं तस्य जन्म सफलम् इति अभिप्रायः
ન ચેદ ઇહ અવેદિત ન વિદિતવાન વૃથા એવ જન્મ અપિ ચ મહતી વિનષ્ટિઃ મહાન વિનાશઃ જન્મ મરણ પ્રબંધ અવિચ્છેદ પ્રાપ્તિ લક્ષણઃ સ્યાદ યતઃ તસ્માદ અવશ્યમ તદ્વિચ્છેદાય જ્ઞેય આત્મા જ્ઞાનેન તુ કિમ સ્યાદ ઇતિ ઉચ્યતે ભૂતેષુ ભૂતેષુ ચરાચરેષુ સર્વેષુ ઇત્યર્થઃ વિચિત્ય પૃથંગ નિષ્કૃષ્ય એકમાત્મતત્વં સંસારધર્મૈઃ અસ્પૃષ્ટં આત્મભાવેન ઉપલભ્ય ઇત્યર્થઃ અનેકાર્થત્વાत् ધાતુનાં ન પુનઃ ચિત્વ ઇતિ સંભવતિ વિરોધાत् ધીરાः ધીમन्तः વિવેકિનઃ વિનિવૃત્ત બાહ્ય વિષય અભિલાષાः પ્રેત્ય મૃત્વા તસ્માદ્ લોકાत् શરીરાत् અનાત્મલક્ષણાत् વ્યાવૃત્ત મમત્વ અહંકારાः સંતઃ ઇત્યર્થઃ અમૃત અમરણધર્માણઃ નિત્યવિજ્ઞાન અમૃતત્વ સ્વભાવાઃ એવ ભવન્તિ ઇહ ચેત અવેદિત. શંકરાચાર્યજી વાક્ય ભાષ્યમાં કહે છે આ આત્મ તત્વને અહીંયા જ આ મનુષ્ય જન્મમાં જ જાણી લેવાનો છે. ઇહ ચેત અવેદિત એટલે શંકરાચાર્યજી કહે છે અવશ્ય કર્તવ્યતા. વિચાર હું હંમેશા એટલા માટે કહું કે બીજી બધી વસ્તુ આપણા માટે કર્તવ્ય છે. લગ્નમાં તો જવું જ પડે ને પેલાને મળવા જવું જ પડે ને છોકરાનું મોઢા કરવા જ પડે, પણ આત્મજ્ઞાનમાં અવશ્ય કર્તવ્યતા આવતી નથી આપણા કે આત્મજ્ઞાન મારે મેળવવું જ છે. જો વિચાર એટલા માટે શંકરાચાર્યજી કહે છે અવશ્ય કર્તવ્ય. આ આત્મજ્ઞાન એ અવશ્ય થવું જ જોઈએ. કેમ? વિપર્ય ઉક્તિ એનાથી જો ઊંધું હોય તો એને માટેની ઉક્તિ એટલે કે એને માટે શાસ્ત્ર આપણને કંઈક કહે જ છે કે જો આત્મજ્ઞાન પ્રાપ્ત ન કર્યું તો શું થાય? તો શું કહે છે? વિનાશ શ્રુતિ, વિનાશ બતાવે છે. નચેદિહ અવેદિત, જો અહીંયા આગળ મનુષ્ય જન્મ મળ્યા પછી આત્મજ્ઞાન જો પ્રાપ્ત ન કર્યું તો શું થશે? મહતી વિનષ્ટિ, મહાન વિનાશ છે. એટલા માટે હંમેશા બંને સાથે જ ચાલે, નકારાત્મક ને વિધેયાત્મક, હકારાત્મક બે સાથે જ હોય. ભગવાન પણ હંમેશા કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, પણ તરત જ શું કે છે? અશ્રદ્ધાધન, અશ્રદ્ધાધન. હા, જેને શ્રદ્ધા જ નથી, જે હંમેશા મારી વાત પર સંશય કરે છે, સંશયાત્મા વિનશ્યતે. એ જ રીતે અહીંયા શ્રુતિ માતા એક જ મંત્રમાં કહે છે અહીંયા જ આ આત્મતત્વ જાણી લેવાનું
ન જાણ્યું તો શું થશે? વિનાશ શ્રુતિ. કેમ? ઇહ મનુષ્ય જન્મની થતી અવશ્ય આત્મા વેદિતવ્ય ઇતિ વિધીયતે. આ મનુષ્ય જન્મ મળ્યા પછી, મનુષ્ય જન્મ મળ્યો છે તો પછી આત્મા અવશ્ય જાણવો જ જોઈએ. વેદિતવ્ય એટલે શું થાય? જાણવો જ જોઈએ. કથમ ઇહ વેદ છે અવેદિત વિદિતવાન અથ સત્યમ. તો કે જાણી લઈએ તો શું થાય? કથમ. નહીં જાણ્યું તો કે વિનાશ થઈ જાય, જાણીએ તો શું મળે? હંમેશા આપણને ફાયદો જ દેખાતો હોય. હું વેદાંત ભણું, મને શું મળશે? અહીંયા હું એટલે પહેલેથી જ કહેતી આવી, આ જગતમાં તમને કઈ મળવાનું નથી. તમારો ડાયાબિટીસ સારો નથી થવાનો, ધંધો ચાલુ થવાનો નથી. બીજે બધે જાઓ ને, મહારાજ તમને ધંધો ચાલુ કરી આપે, ઘરે કે હોધી આપે. જો આ સમજ, જો વિચાર, ઋષિકેશ જઈએ, વિચારવા જેવું. પેલો ઋષિકેશ જાય ખરો, પણ ત્યાં જઈને શું કરે? પેલો દંતમંજન ચાલુ કરે. વિચાર, ઋષિકેશ દંતમંજન ચાલુ કરવા માટે છે, ઔષધિ ચાલુ કરવા માટે છે. ઋષિકેશમાં જઈએ, તપશ્ચર્યા કરીએ, ગંગામાની પૂજા કરીએ, આત્મચિંતન કરીએ, ઈશ્વર ચિંતન કરીએ. પેલો ઈશ્વર ચિંતન કરવાને બદલે શું કરતો? પેલો દંતમંજન વેચતો હોય. જો સમજો, આજકાલ આશ્રમો બધા શાને માટે બની ગયા? પ્રોફેશનલ, કોમર્શિયલ. વિચાર, આને માટે છે આ મનુષ્ય જન્મ. વેદિતવ્ય, વેદિતવ્ય એટલે જાણવો યોગ્ય જ છે, જાણવું જ જોઈએ. ઇતિ વિધીયતે. આમ શ્રુતિ માતા આપણને શું કરે છે? વિધાન કરે. વિધીયતે એટલે કે આ વિધાન શ્રુતિ માતા કરી રહી છે આપણે, કે આત્મતત્વ અવશ્ય જાણવો જોઈએ. કથમ, શા માટે જાણવો જોઈએ? આપણે તરત જ થાય, કેમ જાણવો જોઈએ? નહીં જાણે ચાલે કે નહીં? તો શું કહે છે? આ જાણવામાં જે ફાયદો છે એ ફાયદો બીજે ક્યાંય નથી. જો આ સમજે, યલ્લાભાત ન પરમ લાભ મન્યતે અધિકમ તદ. ગીતામાં ભગવાન શું કહે છે? આ આત્મલાભથી હું તો કોઈ બીજો મહાન લાભ માનતો જ નથી. જાવી, પણ આત્મલાભમાં આપણને રુચિ છે, આપણને ધનના લાભમાં રુચિ છે. જાવી, હમણાં એક બેન છે, સત્સંગ ગીત છે, જો આ સમજવા. માતાજી ઘરે પાણું નથી બંધાયું, હવે હું ફરક પડી ગયો. જો વિચાર, બુદ્ધિ ક્યાં અટકી પડે આપણી? ક્યાંક ને ક્યાંક અટકેલી જ હોય. અને આ જગતમાં ક્યાંક ને ક્યાંક બુદ્ધિ અટકાવવા માટે માયાદેવીએ બધું જાત જાતનું મૂકેલું જ છે. એટલે ક્યાંક ને ક્યાંક તો પેલો ફસાઈ જ જતો હોય. જો સમજ, પેલો નાનો હતો ત્યારે લખોટીમાં ફસાય, હવે તો લખોટી ગઈ, હવે તો પેલો વિડીયો ગેમ આવી ગયા. એ લખોટી પેલી ગબી કરવી, પણ એ ગબીમાં ડામરનો રોડ ચાલે નહીં, એમાં પેલું માટી જોઈએ. વિચાર, ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિ શું થતી હોય? ફસાતી જ રહે, એકમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં. આ માયા બધું ગોઠવેલું જેવું છે. આ પેલા રાજા જેવું છે, રાજા વાજા ને વાંદરા જેવું છે. આ કેમ? પેલા રાજાને મગજમાં આવી ગયું એટલે એને કહી દીધું, હું એક દિવસ જાહેર કરીશ, એ દિવસે તમે મારી પાસે જે માંગશો ને હું આપીશ. આ પેલો પ્રધાન ને રાણી એકબીજાની સામે જોયું કે આ જે માગે તો આપણે રાજ્ય માગી લીધું, શું કરવાનું? સિંહાસન માંગી લીધું તો શું કરવું પડે? રાજાએ ઉતરી જવું પડે. જો આ વિચાર, જો બોલી જ દીધું તો પ્રધાન ધીમે રહીને પછી બધું સભા પતી ગઈ, રાજસભા પૂરી થઈ. પછી પ્રધાન કહે, રાજા આ દિવસ હું નક્કી કરીશ. જો ક્યાં ને કેવી રીતે આયોજન કરવું, બધા તમારી પાસે માગવા આવે અને તમે જાહેર કરજો તો કોઈ પણ માગવા આવે. આપણું રાજ્ય બહુ વિશાળ છે, તો બધી વ્યવસ્થા કરવી પડે, તમારી સુધી પહોંચે એની, તમારી સુરક્ષાની વ્યવસ્થા કરવી પડે. રાજા એ બધું તમે મારા પર છોડી દો. જાહેર એટલે એને શું કર્યું? એક મોટું મેદાન હતું ને, બરાબર મધ્યમાં શું કર્યું? સરસ મજાનો નાનો મસ્ત પેલું મહેલ જેવું સરસ રૂમ બનાવી દીધો રાજા માટે. પછી એની ફરતે પછી કુંડાળું કર્યું, વળી એની પછી ફરતે કુંડાળું કર્યું, ને એની ફરતે કુંડાળું કર્યું. તો છેલ્લું કુંડાળું આમ 5 કુંડાળા કરી દીધા. જે પણ પેલા દાખલ થાય ને, એટલે પહેલો દાખલ થાય ને ત્યાં બધા કપડા ને વાસણ ને બધું મફતમાં. એમાંથી પેલું થાય, પછી આગળ ચાલે, આગળ ચાલે એટલે પછી ત્યાં બધું બીજું જાત જાતનું હોય.
પછી એનાથી આગળ ચાલે, એનાથી આગળ છેલ્લું પેલું ભોજનનું મૂકેલું. જો આ સમજ અને નક્કી શું હતું? એક દિવસ એટલે સવારથી સાંજ, સૂર્યાસ્ત થયો એટલે વાત પતી ગઈ. આ 5 કુંડાળા પાર કરીને પેલું રાજા સુધી કોઈ પહોંચ્યું જ નહીં. તો રાજા આખો દિવસ બિચારો રાત જોયા કરે, કોઈક આવે મને મળવા, કોઈક મારી પાસે માગવા આવે. તો પ્રધાને ત્યાં શાંતિથી બેઠેલો. પ્રધાનને ખબર કેમ કે પેલું ઘર વખરી મૂકી હોય, પછી ભોજન મૂક્યું હોય, અનાજ પાણી મૂક્યું હોય, બધા શું કરવાના? પેલો રાજા સુધી પહોંચે જ નહીં. એમ આ માયા દેવીએ પણ શું કરેલું? આ બધા કુંડાળા જ કરેલા છે. સમજવું? અને એમાં પછી પેલો ગરડો થાય ને પછી અંગમ ગલિતમ પલિતમ, પેલો બિચારો વાગ્યું એવું હોય, દુખતું એવું હોય કે શરીર ચિંતન કરે કે આત્મચિંતન કરે. એટલે ગડપણમાં આ બધું છૂટવાનું જ છે. કોઈ કર્મ થઈ શકવાનું નથી આપણે. અને ત્યારે આ વેદાંત સાંભળ્યું ને તો સુતા સુતા પછી શું કરી શકીએ આપણે? આ આત્મચિંતન થાય. હું શરીર નથી. પહેલું જ ચિંતન તો શું કરવાનું છે? હું શરીર નથી. આ જાડી બંધ જો સમજ. તાવ આવ્યો ને ત્યારે ચિંતન, કેટલો તાવ આવ્યો ને કેમ આવ્યો ને હું થયું ને કેમ થયું નહીં. ચિંતન શું કરવાનું? હું શરીર નથી. તાવ શરીરને આવ્યો, મને તાવ આવ્યો નથી. આ ગડપણમાં વેદાંત જ કામ લાગ્યા. સમજ. બીજી બધી વસ્તુ શું કરે આપણને? દુઃખિત કરે. તદપી ન મુંચતી આશા આપી, તોય પેલી આશા છોડે ને. સમજ. અને એટલા માટે કહે છે કે આના જેવો બીજો કોઈ લાભ છે જ નહીં. આ વેદાંત જ એક લાભ છે. બાળપણ કહીએ, યુવાની કહીએ કે વૃદ્ધાવસ્થા કહીએ, ખરેખર જે લાભ છે તો કયો છે? આ આત્મતત્વ જ છે. વેદાંત જ આપણને આ લાભ આપી શકે. અને એટલે કે છે કથમ, એનાથી શું થશે? આ જાણ્યા પછી શું થશે? એટલે કે છે તથ સત્યમ પરમાર્થ તત્વમ અસ્તિ અવાપ્તમ. એટલે પરમાર્થ તત્વની પ્રાપ્તિ થઈ જાય છે. એકવાર પરમાર્થ તત્વની પ્રાપ્તિ થઈ ગઈ પછી બીજું કઈ શું છે? પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી. જો આ પ્રાપ્તિ કેવી છે કે પછી બીજું કોઈ પ્રાપ્ત કરવાનું હોતું ને. બીજી બધી પ્રાપ્તિમાં કેવું છે? કેટલો વખત એ પ્રાપ્તિ હોય આપણા માટે? વિચાર. આ જગતની કોઈ પણ વસ્તુ હોય, ઘર પણ તમે નવું લો ને, એ નવું ઘર કેટલો વખત? 2 જ દિવસ. આ સમજજો. કેમ? આ નળ નથી ચાલતો ને, આ લિફ્ટ નથી ચાલતી ને, આ બારી બરાબર બંધ થતી નથી ને, મચ્છર બહુ આવે, આ ચાલુ થઈ જ જાય. એટલે નવું ઘરે આપણને કેટલા દિવસ ગમે? 3જે દિવસથી પેલા વાંધા વચકા શરૂ થઈ જ જાય. એને કરતા આપણું જૂનું સારું હતું. જો આવી છે આપણી બુદ્ધિ જ આવી છે. કોઈ પણ પ્રાપ્તિ થાય એમાં આપણને સંતોષ થતો જ નથી. આ જેટલા અમેરિકા જાય ને ત્યાં એવું જ છે. સમજો. પણ પછી શું થાય? ગયો એટલે પછી હવે કરવું શું પડે? પાછું તો અવાય નહીં. એક પતિ પત્ની અમેરિકા ગયા. ત્યાં જાઓ ને તો તમારે માનો અહીંયા જેવું નહીં મળે. કામ પર ગયા તોય ચાલે, નહીં કામ પર ગયા તોય ચાલી જાય બધું. પેલી રજા મળે. ત્યાં કોઈ રજા મળે જ નહીં. હગો બાપ મરી ગયો ને તોય કોઈ તમને રજા નહીં. અને એવું જરૂરી નથી. અહીંયા તો પેલા બાપા મરી ગયા એટલે 13 દાડા સુધી શું કરવાનું હોય? રજા. એટલું જ નહીં, તરત જ પેલું સ્મશાનમાં લઈ જવાનું હોય એવું હોય જ નહીં. પેલું શરીરને શું કરી રાખવાનું? પેલો કોલ્ડ સ્ટોરેજ હોય ને, મોર્ચરીને કહેવાય, એવું મૂકી રાખવાનું. તમારો વારો આવે ને ત્યારે જવાનું. તે દિવસે પેલું શરીર લઈ આવવાનું, પછી તે દિવસે નવડાવવાનું. બધું વિચારી. અને જ્યાં પેલું આ મરણ વિધિ ને અંત્યેષ્ટિ પૂરી થઈ, બધા પોતપોતાને ઘેરે હોય એટલે પેલો એકલો જ. જો એક બેનને એવું જ છે. હકીકત અત્યારે જ બની ગયું. મહિના પર એક પતિ પત્ની 2 જ જણા રહેતા હતા. એક દીકરો છે ઉત્તરમાં રહે, બીજો દીકરો ઓસ્ટ્રેલિયા રહે. પતિ એકદમ બીમાર થઈ ગયા. બંને છોકરાઓ આવી ગયા. સગાવાલા આવ્યા. પેલા ભાઈ અઠવાડિયામાં ગુજરી ગયા. 73 વર્ષના ભાઈ. જો
ગુજરી ગયા, પછી પેલા એક જણ રહ્યું, બીજું રહ્યું, પછી બધું જ્યાં અંત્યેષ્ટિ બધું 13મું 12મું 13મું પૂરું થયું. 15 દિવસ થયા, 16 દિવસ થયા, બધા જ અત્યારે ઘરમાં બેન શું છે, અને એ ઘરમાં એ લોકો 75 થી રહેતા હતા, 2 જણા. એટલે હવે પછી શું થાય? જો વિચારી, એક વાર સાથે રહેવાની આદત પડી ગઈ હોય પછી એકલા રહેવાનું એટલે શું થવાનું? આપણી દેશી ભાષામાં તો ઘર ખાવા દોડે. એનો અર્થ આ જગતમાં જેટલા લાભ છે બધા લાભ કેવા છે? દુઃખ આપનારા છે. આ સમજ, યેહી સંસ્પર્શજા ભોગાહ દુઃખ યોનયઃ. ભગવાન કે આ બધી દુઃખની યોની જ છે, પણ આપણને દુઃખની યોની લાગે છે, લાગે છે એમ બહુ મજા આવે, કરો મજા, ચિંતા જ નહીં. અને એટલે કે છે પરમાર્થ તત્વ અવાપ્તમ. આ પરમાર્થ તત્વની પ્રાપ્તિ થઈ જાય, અને એકવાર પરમાર્થ તત્વની પ્રાપ્તિ થઈ પછી આ જગતની બીજી કોઈ પ્રાપ્તિ થાય કે ન થાય કોઈ ફરક નહીં પડે. તસ્ય જન્મ સફલમિતિ અભિપ્રાય. અને જો આત્મ પરમાર્થ તત્વની પ્રાપ્તિ થઈ ગઈ તો જન્મ શું છે એનો સફળ થઈ ગયો. ન ચેદ વેદિત, જો એને ન જાણ્યો, ન વિદિતવાન વૃથા એવ જન્મ. એનો જન્મ શું છે? આત્મજ્ઞાન જો પ્રાપ્ત નહીં કર્યું તો એનો જન્મ શું છે? વૃથા, વ્યર્થ છે, નકામો ગયો. જો આ સમજે, આ બંને બતાવે. જો આત્મજ્ઞાન થઈ ગયું તો જન્મની સફળતા છે. જો આત્મજ્ઞાન ન થયું, જો એટલે ભજગો થોડા દિવસે ભજગોવિંદમ સાંભળી લેવાનું. ભજગોવિંદમાં સ્પષ્ટ જ કીધું છે, કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ. આ બધું જ કરીએ છીએ આપણે. દાન કરીએ છીએ, ભજન કીર્તન કરીએ, ભક્તિ કરીએ, ગંગા સાગર ને ગમન કરીએ, આ બધું જ કરીએ. જ્ઞાન વિહીનમ એતત્ સર્વમ. જો આ બધી વસ્તુ જ્ઞાન વગરની છે, એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. લભતે ન મુક્તિમ જન્મ શતેન. 100 જન્મ થઈ જાય ને તો એને મુક્તિ થતી નથી. આત્મજ્ઞાન જ શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાન માટે જ પ્રયત્ન કરવો જોઈએ. આત્મજ્ઞાનમાં જ અવશ્ય કર્તવ્યતા શું થવી જોઈએ? આવવી જ જોઈએ. આ અવશ્ય કર્તવ્યતા નથી આવતી. જો બીજે બધે કર્તવ્ય બુદ્ધિ છે. જો એટલે હું કહું, માતા તમે પ્રવચન કરો ને, અમને ટાઈમ મળ્યો ત્યારે અમે આવીએ. જો એનો અર્થ શું છે? આપણે કર્તવ્ય બુદ્ધિ છે જ ને. અને એટલે શંકરાચાર્ય કહે છે અપીચ, એટલું જ ને, આ જન્મ જ વૃથા છે એમ નહીં. આત્મજ્ઞાન મેળવ્યું તો જન્મ સફળ છે, આત્મજ્ઞાન ન મેળવ્યું તો જન્મ શું છે? વૃથા છે, નકામો જ ગયો એટલું નહીં. ઉપરથી બીજો પણ એક છે, શું છે? અપીચ મહતી વિનષ્ટિ મહાન વિનાશ. ફક્ત જન્મ જ નકામો ગયો નહીં, પણ આપણને તક મળી હતી. શાની તક મળી હતી? આ જન્મ મરણના ચક્કરમાંથી કાયમને માટે છૂટવાની એક તક મળી. એ તક પણ આપણે ગુમાવી દીધી. તો હવે શું થવાનું? મહતી વિનષ્ટિ, જન્મ મરણ પ્રબંધ. આ જન્મ મરણનો જે પ્રવાહ જે છે, અવિચ્છેદ પ્રાપ્તિ લક્ષણ, એનો વિચ્છેદ થવાનો જ નહીં. સ્યાદ અતઃ તસ્માદ અવશ્યમ તદ્વિચ્છેદાય જ્ઞેય આત્મા. આ જન્મ મરણના ચક્કરનો વિચ્છેદ કરવો હોય, નાશ કરવો હોય તો અવશ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. જ્ઞાનેન તો તું કેમ સ્યાદિતિ. પણ કે આ જ્ઞાનથી શું થાય? આ જ્ઞાન કોને કહેવાય? તો કે છે બીજી પંક્તિમાં ભૂતેષુ ભૂતેષુ ચરાચરેષુ સર્વેષુ ઇત્યર્થઃ વિચિત્ય. વિચિત્ય એટલે કે દરેક પ્રાણી હોય, પશુ પક્ષી હોય, ચર હોય, અચર હોય, પૃથક. વિચિત્ય એટલે કે અલગ કરીને. જો વિચિત્યનો અર્થ અહીંયા શંકરાચાર્ય શું કરે છે? પૃથક કરીને. નિષ્કૃષ્ય, કેમ કે નામ અને રૂપની અનેકતા છે. જો આપણે આગળ જોઈ ગયા, પશુ કહીએ, પક્ષી કહીએ, આ બધા નામ રૂપની અનેકતા છે. પણ નામ રૂપથી અલગ જે તત્વ છે, નામ રૂપનું જે અધિષ્ઠાન છે, ઘડો કહીએ, કુંડું કહીએ, તો આ બધા શું છે? નામ રૂપ અનેક છે.
પણ એનાથી અલગ કરીને આપણે માટીને શું કરવી પડે? જોવી પડે. ઘડો માટી છે પણ માટી ઘડો નથી. પૃથક વિચિત્ય, આ અલગ કરવું પડે. જો આ અલગ જ નહીં કરીએ એટલે શંકરાચાર્ય શું કહે છે? પૃથક નિષ્કૃષ્ય, એને અલગ તારવી લેવું પડે. આપણે અંગ્રેજી ગુજરાતીમાં શું કહેવાય? એને અલગ તારવવું પડે. ઘડો જે આપણે એમ કહીએ તો ઘડો જે આપણે કીધો એ શબ્દ ભલે નામ અને રૂપ છે પણ ત્યાં વસ્તુ તો શું છે? માટી જ છે. એમ પશુ પક્ષી બધા દેખાય છે આપણને, અનેક નામ રૂપ દેખાય છે, પણ દરેક પંચ મહાભૂત કહીએ, પશુ પક્ષી કહીએ, જળ કહીએ, ચેતન કહીએ, આ બધામાંથી એક અલગ પ્રકારથી આત્મતત્વને શું કરવો પડશે? તારવવો પડે. એકમ આત્મતત્વ. આ બધામાં આત્મતત્વ એક જ છે. ઘડો કહીએ, કુંડુ કહીએ, કલેરી કહીએ, ગમે તે કહીએ, જો સમજો, પણ બધામાં એક માટી તત્વ કેવું છે? એક જ છે. એટલું જ નહીં, એક જ છે એટલું નહીં, જો સમજ. પણ એક તો છે, બરાબર છે, પણ એ આત્મા હું અત્યારે જીવ થઈ ગયો ને, હું અત્યારે તો જીવ છું ને. અસ્પૃષ્ટ ધર્મૈ, એ કેવો છે? આ કોઈ પણ ધર્મથી લેપાયમાન થતો જ નથી. જ્યારે તમે એમ માનો છો કે તમે મનુષ્ય છો, જ્યારે તમે એમ માનો છો કે હું સ્ત્રી કે પુરુષ છું, ત્યારે પણ ખરેખર તમે કોણ છો? એ સચ્ચિદાનંદ બ્રહ્મ જ છો. અને તે શંકરાચાર્ય શું કહે છે? સંસાર ધર્મૈ અસ્પૃષ્ટમાત્મ ભાવે ન ઉપલબ્ધ ઇત્યર્થ. આ સંસાર ધર્મથી આત્મતત્વ કેવો છે? ક્યારેય લેપાયમાન થતો જ નથી. આપણે એવું માનીએ છીએ કે લેપાયમાન થઈ ગયો, પણ ખરેખર શું છે? એ લેપાયમાન થતો જ નથી. અસ્પૃષ્ટ આત્મભાવે ન અનેકાર્થત્વ ધાતુ નામ. આમ આ આત્મતત્વ જે છે એક અદ્વિતીય છે. એટલું જ નહીં, નહ પુનઃ ચિત્વ ઇતિ સંભવથી. શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી આ શબ્દનો જે વિચિત્ય, અહીંયા વિચિત્ય શબ્દનો અર્થ શું કર્યો? પૃથક કરવું. તો કે પૃથક કરવું એવું કીધું, આગળ કીધું ચિંતન કરવું. વિચિત્ય શું કર્યું? ચિંતન. એટલે શંકરાચાર્ય શું કહે છે? અનેકાર્થત્વ ધાતુ નામ. આ ધાતુ એટલે કે જે કોઈ પણ શબ્દ હોય ધાતુ કહેવાય. ગમ એ ધાતુ કહેવાય. જો સમજો, વ્યાકરણમાં ગમ આમ ગચ્છતિ, ભવતી એમ કહીએ, એ ધાતુ કઈ છે? ભૂ ધાતુ છે. તો ધાતુ અનેક છે, પણ એક જ ધાતુના અનેક અર્થ હોઈ શકે. જો આપણે ઉપનિષદ શબ્દમાં જોઈ ગયા કે સદ ધાતુ છે, પણ સદ ધાતુના 3 અર્થ છે. વિસરણ અવસાધનમ ગતિ. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા વિચિત્યનો અર્થ શું કરવાનો છે? નિષ્કૃષ્ય. એ બધા નામ રૂપથી અલગ પ્રકારથી આત્મતત્વને આપણે જોવાનો છે. ન પુનશ્ચિત્વ સંભવતી વિરોધાત. શંકરાચાર્યજી કહે છે અહીંયા વિચિત્ય એવું કીધું ખરું, પણ એનો અર્થ આપણે જે પ્રકારથી અહીંયા લેવાનો આપણે પ્રયત્ન કરીએ એમાં શું કરવાની અર્થ છે? વિચિત્યનો અર્થ ચિત્તો એવો કરવાનો નથી, ચૈતન્ય નથી કરવાનો. જો સમજો, અહીં શું કરવાનું છે? અલગ એવી રીતે કરવાનો છે. એટલે કહે છે ન ઇતિ સંભવતી વિરોધાત, કારણ કે અહીંયા ઘડી એનો શું થઈ જાય? વિરોધ થઈ જાય. અને એટલા માટે આ આત્મતત્વ જે છે એને ખરેખર શું કરવાનું છે? જે વિવેકી છે, ધીરાહ ધીમંત વિવેકિનઃ, જે ધીર છે, વિવેકી છે, એ શું કરે છે? વિચિત્ય. જો વિવેકની જરૂર ક્યારે પડે? બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને અલગ કરવાનું જે પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવે? વિવેક કહેવામાં. અત્યારે શું થઈ ગયું કે આ દેહ અને આત્મા બે કેવા થઈ ગયા? ભેગા થઈ ગયા. હવે બેને શું કરવાના છે? પૃથક, અલગ કરવાના. હું દેહ નથી. હું દેહ નથી એ સ્પષ્ટ જ થવું જોઈએ. હું મન નથી, હું બુદ્ધિ નથી. આ બધા શું છે? સાધન છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ વિવેકી કોને કહેવાય? ધીરહ કોને કહેવાય? એટલે સ્વયં કહે છે વિવેકિનઃ વિનિવૃત્ત બાહ્ય વિષય અભિલાષા. આ વિવેકી કોણ છે? બાહ્ય વિષયની અભિલાષા જેની બુદ્ધિમાંથી નિવૃત્ત થઈ ગઈ. વિનિવૃત્ત અભિલાષા. કોઈ પ્રકારથી બાહ્ય જગતમાંથી સુખની કોઈ અપેક્ષા જ નથી.
અલગ થઈ ગયું એટલે કે એમાં કોઈ પ્રકારથી આપણે સુખની અપેક્ષા કરીએ જ નહીં. જો આ સમજો, અભિલાષા, આ અભિલાષા શબ્દ બહુ મજાનો. અભિલાષા એટલે કે આપણા મનમાં એમાં એવી ઈચ્છા હોય, એવી અપેક્ષા હોય કે આ વસ્તુ મને સુખી કરે. અભિલાષા કોને કહેવાય? કે આ વસ્તુ મને આ પ્રકારથી, આવી પરિસ્થિતિ, આ વસ્તુ, આ વ્યક્તિ મને શું કરે? સુખ આપે. વિવેકી કોને કહેવાય? જે બાહ્ય વિષયમાંથી સુખની અપેક્ષા જ છોડી દીધી. એવી કોઈ અભિલાષા એના મનમાં છે જ. આપણે ગુજરાતીમાં અભરખો કહીએ. કોઈ પ્રકારને. તો જ પછી શું થાય? જો એટલે બાહ્ય સ્પર્શ જે બધા કેવા છે, દુઃખયોનયઃ, ભગવાન વારંવાર ગીતામાં કહેતા રહે કે અર્જુના કેવા છે? આગમઃ, અપાયિનઃ, અનિત્યઃ. આ બધા કેવા? આવવા જવા વાળા. એ બધા આવવા જવા વાળા. આપણે એવા જ છે. આ સમજો, અનંત કાળની દ્રષ્ટિએ તમારો 70 વર્ષનો જન્મ કેટલો? અને એમાં પાછા આપણે બધું શું છે? બધું આમ ના, અમે બધું ઠેકાણે પાડ્યું. હું ઠેકાણે પાડું, તું જ ઠેકાણા નથી. ક્યારે ઊંચકાઈ જાય ખબર નથી. 70-75 વર્ષ સુધી વિચાર. ધારો કે માણસ 80 વર્ષ જીવે તો પણ શું? શરીર જ. એટલે ભાગવતમાં એ જ કીધું કે શરીર અનિત્ય છે, આ જગત અનિત્ય છે. એમાં આપણે ચિંતન શું કરીએ છીએ? આપણું ચિંતન કેવું છે? આ બધું આવું ને આવું જ હોય, એ બદલાવવું જોઈએ જ નહીં. વિચાર, આ બુદ્ધિ જ ખોટી છે આપણી. કોઈ અભિલાષા નહીં. જો સમજો, અભિલાષા એટલે કોઈને નિત્ય બનાવવાનો પ્રયત્ન નથી કરવાનો. હમણાં એક જગ્યાએ બાંધકામ ચાલે. જો આ સાંભળો, પેલું બાંધકામ ચાલે છે આપણા આ ડુંગરી જઈએ ને, આદિવાસી છાત્રાલય બાળકો માટે. તો પેલું છાત્રાલય બનાવે એટલે પેલો એક ભાઈ છે, કન્સ્ટ્રક્શન નું કામ સંભાળતા હતા. મને કે ના ના, આપણે એવું બનાવવાનું ને કે આમ જરાય કશું થાય જ નહીં. જો વિચાર, આપણી બુદ્ધિ કેવી છે? બધી વસ્તુના નિત્ય તરીકે જ વિચારે. પણ કઈ વસ્તુ નિત્ય? એટલે ભગવાન શું કહે છે? આગમઃ, અપાયિનઃ, અનિત્યઃ. આ બધી વસ્તુ અનિત્ય જ છે. તમે એને નિત્ય માનો છો, તમે એને નિત્ય બનાવવાનો પ્રયત્ન કરો. કોઈ વસ્તુ આ જગતમાં નિત્ય નથી. આ સમજો. અને છતાં પણ આપણે તો માતાજી, અમારો તો જન્મ વલસાડમાં જ થયો, અમે તો ભણ્યા વલસાડમાં જ, અમે પરણ્યા વલસાડમાં જ, મરવાના ક્યાં છે? વલસાડ. વલસાડ બુદ્ધિ જ નહીં જાય. સમજો, આ વલસાડમાં જ નહીં, બધે આવું છે. પેલો સુરત વાળો એવું જ વિચારતો ને ભાવનગર વાળો એવું જ વિચારતો હોય. અમારું ભાવનગર બહુ સરસ. આ બધા પૂછે, માતાજી ભાવનગર ખાવ્યું? સમજ, અનિત્ય છે. આ શરીર કેટલા વર્ષ રહેવાનું? અને એમાં પાછા નીકળી ગયા. 60-70 તો ગયા. હવે હજી ચિંતા છે. શાની ચિંતા છે? વિચારી, કોણ વિચાર કરે? કોઈ વિચારતું જ નથી. છતાં આપણા મનમાં હજી અપેક્ષા છે. તદપી ન મુંચતી આશા પિંડ. તો પેલી આશા છૂટતી જ નથી. સુખી કરશે, બધું બરાબર થઈ જશે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? ખરેખર વિવેકી કોણ છે? આ જગતમાંથી સુખની અપેક્ષા જ જાણે છોડી દીધી છે. જે જાણે છે આ જગતમાં સુખ નામની વસ્તુ છે જ નહીં. એટલું જ નહીં, આ જગતમાં એ ધીર છે. આ જગતમાં એને આત્મતત્વ જાણી લીધું છે. અને એકવાર જેને આત્મતત્વ જાણી લીધું એને પછી પંડિતા ન અનુશોચંતિ, પછી એને દુઃખી થવાનું છે જ. વિચાર, છતાં આપણે બધાને શું કરતા જોઈએ? દુઃખી થતા જ જોઈએ. વિચાર, પેલો સંસારી છે એ દુઃખી છે, પેલો સાધુ છે એ શું છે? એ દુઃખી જ છે. વિચાર, એનો અર્થ શું થયો? આત્મતત્વ જ્યાં સુધી સમજાય નહીં, આ વિવેક કરીએ નહીં, ત્યાં સુધી શું થવાનું છે? આ દુઃખી થવાનું જ છે.
એટલું જ નહીં, આ જન્મમાં જ એ જ્ઞાન મેળવ્યા પછી દુઃખી થતો નથી. એટલું જ નહીં, મૃત્યુ પ્રેત છે એટલે શું છે? મર્યા કરે. આ જન્મમાં એને જીવન મુક્તિ કહેવાય. જા સમજ, જન્મમાં શું છે? એ મુક્ત છે. પછી મર્યા પછી શું છે? મૃત્વા અસ્માદ લોકાત શરીરાત અનાત્મ લક્ષણાત વ્યાવૃત્ત. આ શરીર છોડ્યા પછી પણ શું છે? મમ અહંકારઃ સંતઃ. કોઈ પ્રકાર વ્યાવૃત્ત મમ અહંકારઃ, કોઈ મમતા પણ નથી, કોઈ અહંકાર પણ એના માટે નથી. આ શરીર એકવાર છૂટી ગયું, તસ્ય પ્રાણ ન ઉત્ક્રામંતિ. એના પ્રાણને પછી ક્યારેય ઉત્ક્રમણ થવાનું જ નથી. કેમ? ઇહૈવ પ્રવિલીયતે. એના પ્રાણને ઉત્ક્રમણ કરવા માટે, ગતિ કરવા માટેનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. અને એટલે કે છે આમ અમૃતાહ અમરણ ધર્માણ. આમ એ અમર ધર્માણ એટલે કે કોઈ પ્રકારનું મૃત્યુ નામની વસ્તુ એને પછી સ્પર્શી શકતી નથી. એનો અર્થ શું થયો? નિત્ય વિજ્ઞાન અમૃતત્વ સ્વભાવ એવ ભવંતી. એ કોણ છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ અમર આત્મા છે, બનતો નથી. જો સમજવાનું, અજ્ઞાન અવસ્થામાં એ કોણ છે? નિત્ય વિજ્ઞાન સ્વરૂપ જ છે, પણ એ જાણતો નથી. હવે એ જાણે છે. જાણ્યા પછી જયારે મૃત્યુ થાય છે, આપણે બીજી મુશ્કેલી. માતાજી એ બધું બરાબર, પણ પછી મર્યા પછી મારું શું થાય? એટલે શું કે છે? મૃત્યુ પછી પણ એ કોણ છે? નિત્ય વિજ્ઞાન સ્વરૂપ ચૈતન્ય આત્મા. પહેલા પણ એ ચૈતન્ય આત્મા હતો, અત્યારે પણ શું છે? એ ચૈતન્ય આત્મા. આમ કોઈ પ્રકારથી જો સમજો, બે ફાયદા છે. આ જન્મમાં પણ ફાયદો છે અને મૃત્યુ પછી ફરી જન્મ મરણનો પ્રવાહ જે છે એમાં પડવું પડતું જ નથી. પુનર્જન્મ ન વિદ્યતે. પછી એનો જન્મ થતો જ નથી. આ જન્મ મરણનું ચક્કર જ છૂટી જાય. પણ ન જાણીએ તો શું થવાનું? મૃત્યુશ્ચ મૃત્યુમાં આપનો હતી યૈહ નાના એવ પશ્ય. આ અનેકતામાં જો એ પડેલો રહેશે, આ જગતમાં જે ચિંતન કરતો રહેશે, તો યમરાજા શું કહે છે? મૃત્યુથી મૃત્યુની એને પ્રાપ્તિ થતી રહે છે. પણ એકવાર જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, અમૃતત્વમ અમરણ ધર્મત્વમની એને પ્રાપ્તિ થઈ જાય. આમ શ્રુતિ માતા અહીંયા આગળ શું કર્યું? આ સંપૂર્ણ જો આ સમજો, અહીંયા આગળ બ્રહ્મ વિદ્યા ખરેખર શું થઈ ગઈ? સમાપ્તિ થઈ ગઈ. બ્રહ્મ વિદ્યા કેમ પ્રાપ્ત કરવી, આત્મતત્વ કેવું છે એનું પણ ચિંતન થઈ ગયું. અને આત્મજ્ઞાન જેને થઈ ગયું છે એનો ફાયદો શું છે? પ્રયોજન સિદ્ધ છે, મોક્ષની પ્રાપ્તિ છે. એટલે ખરેખર બ્રહ્મ વિદ્યાની અહીંયા ઘડી શું થઈ ગઈ? સમાપ્તિ. જો હવે સાંભળો, હવે આજે પ્રકરણ શરૂ થાય છે, એ બહુ સરસ મજાનું પ્રકરણ. એ પ્રકરણમાં પહેલા આપણે વાક્ય ભાષ્ય લઈશું. દર વખતે પદ ભાષ્ય લઈએ, આ વખતે શું કરશું? આપણે વાક્ય ભાષ્ય પહેલા લઈશું. આ બહુ અદભુત વાક્ય ભાષ્ય છે. જો ખરેખર બ્રહ્મ વિદ્યાની સમાપ્તિ હોય તો પછી નવું પ્રકરણ શરૂ થવું જોઈએ ને. જો વિચાર, પણ અહીંયા પેલું નવું પ્રકરણ છે, ત્રીજું પ્રકરણ અહીંયા છે. તો જો ત્રીજો અધ્યાય અહીંયા છે તો આ ત્રીજો ખંડ શાના માટે છે? આ ત્રીજા ખંડની ચર્ચા શા માટે છે? જ્યાં અર્જુને કીધું નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુત, જ્યાં અર્જુને કીધું ભગવાન મને જ્ઞાન થઈ ગયું છે, પછી શું થઈ ગયું? ભગવદ ગીતા પૂરી થઈ ગઈ. પણ અહીંયા કે આ બ્રહ્મ વિદ્યાની તો પ્રાપ્તિ થઈ ગઈ, તો એનું પ્રયોજન પણ સિદ્ધ થઈ ગયું, તો પછી કે હવે આ નવું શરૂ શા માટે કરવું? એટલા માટે આ વાક્ય ભાષ્ય છે. જો વાક્ય ભાષ્ય વાંચવાનું. બ્રહ્મ દેવેભ્ય ઇતિ બ્રહ્મણઃ દુર્વિજ્ઞેયત
उक्तिः यत्न अधिक्यार्था समाप्ता ब्रह्म विद्या यद अधीनः पुरुषार्थः अतः ऊर्ध्वम् अर्थवादेन ब्रह्मणः दुर्विज्ञेयता उच्यते तद्विज्ञाने कथं नु नाम यत्नम् अधिकं कुर्यादिति समाधि अर्थः वा आम्नायः अभिमानशातनात् समाधि वा ब्रह्म विद्या साधनं विदित्सितं तदर्थः अयम् अर्थवाद आम्नायः नहि समाधि साधनरहितस्य अभिमान रागद्वेषादियुक्तस्य ब्रह्म विज्ञाने सामर्थ्यम् अस्ति व्यावृत्त बाह्य मिथ्या प्रत्यय ग्राह्यत्वात् ब्रह्मणः यस्माच्च अग्न्यादीनां जय अभिमानं शातयति ततश्च ब्रह्म विज्ञानं दर्शयति अभिमान उपशमे तस्मात् समाधि साधन विधानार्थः अयम् अर्थवादः इति अवसीयते। આત્મજ્ઞાનથી જ મોક્ષ, બ્રહ્મ વિદ્યાથી જ મોક્ષ છે પાકું. પણ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ ક્યારે થાય? શંકરાચાર્યજી આ નવું જે પ્રકરણ શરૂ થઈ રહ્યું છે એના માટે બે કારણ આપે છે. આજે આપણે આ પહેલું કારણ જોઈએ. શંકરાચાર્યજી કહે છે આ નવું પ્રકરણ બ્રહ્મ દેવેભ્ય ઇતિ, આ નવું પ્રકરણનો પહેલો મંત્ર જે છે એ અહીંયા આગળ અવતરણ કરીને કહે છે કે આ નવો મંત્ર શરૂ થયો તો એ નવો મંત્ર જે શરૂ થયો શું છે એ મંત્ર દ્વારા દર્શાવવામાં આવ્યું બ્રહ્મણઃ દુર્વિજ્ઞેયતા ઉક્તિ. આ બ્રહ્મ જ્ઞાન જે છે એ બ્રહ્મ કેવું છે? દુર્વિજ્ઞેય, જાણવું અઘરું છે. બ્રહ્મ જાણવું અઘરું છે. યત્ન આધિક્યાર્થ, અને એટલા માટે શું જરૂર છે? વિશેષ પ્રયત્નની આવશ્યકતા છે. આપણે બ્રહ્મ જ્ઞાનને જેટલું સરળ માનીએ છીએ એટલું બ્રહ્મ જ્ઞાન સરળ નથી. સાંભળીએ ત્યારે બધું બરાબર લાગે, તર્કથી બધું, બુદ્ધિથી તો બધું બરાબર જ લાગે, પણ જ્યારે આપણે પોતાના પર લઈએ ત્યારે કેવું લાગે? હું પૂર્ણ બ્રહ્મ છું, હું પૂર્ણ ચૈતન્ય છું. આ વિચાર જ્યારે કરવાનો હોય ત્યારે વિચાર કેવો લાગે આપણને? એ હું પૂર્ણ, મારા જેવો નકામો કોઈ નહીં. પહેલું જ વાક્ય મનમાં આવે, કયું આવે? આ જ આવે. આ સમજો, મારા જેવો નકામું કોઈ. અને એટલે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ છે, પણ બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ સ્વયં દુર્વિજ્ઞેય છે, જાણવો અઘરો જ છે. આ બ્રહ્મને જાણવું અઘરું જ છે એટલું ને, યત્ન અધિકાર છે. વિશેષ પ્રકારનો યત્ન, પ્રયત્ન કરવો પડે. અન્ય સર્વ જ્ઞાનમાં બહુ વિશેષ પ્રયત્ન નથી. જો સમજો, રસાયણ શાસ્ત્ર કહીએ, ભૌતિક શાસ્ત્ર કહીએ, વ્યાકરણ કહીએ, આપણે તો સંસ્કૃત શબ્દ આવે ને શું થઈ જાય? માટે સંસ્કૃત ભણવાનું. સમજ
અઘરું, જો સંસ્કૃત ભણવાનું અઘરું લાગતું હોય, પેલું ભૌતિક શાસ્ત્ર અઘરું લાગતું હોય, તો પછી બ્રહ્મ જ્ઞાન તો શું છે? યત્ન આધિક્ય, જો આ સમજો, વિશેષ પ્રયત્ન કરવો પડે. કેમ? કે બાકીની બધી અપરા વિદ્યા છે. જો આ સમજો, આ યત્ન આધિક્ય સમજવા જેવું. સામાન્ય રીતે શું થાય, આપણે કોઈ વસ્તુ જાણતા નથી અને એ વસ્તુને આપણે શું કરી લઈએ? જાણી લઈએ. જાસમ ધારો કે નવું રમકડું આવે, તો નવું રમકડું આપણે જોયું, એને પહેલી વાર જોયું, આપણે એને 2-4 વાર ઊંધું ચતું કરીને જોઈ લીધું, ચલવી લીધું, ખબર પડી ગઈ કે આ રમકડું છે. એમાં બીજું કોઈ વિશેષ કરવાનું નથી, વિશેષ કોઈ પ્રયત્ન નથી. જાસમ કોઈ પણ વસ્તુ, કોઈ સાધન આપણા હાથમાં આવે, એ સાધન 2-4 વાર વાપરીએ એટલે શું થઈ જાય? આપણા માટે જણાઈ જાય. એનો અર્થ શું છે? ફક્ત જાણવાનું જ છે ત્યાં. જા સમજો, અહીંયા યત્ન આધિક્ય કેમ છે? કારણ કે ફક્ત જાણવાનું જ છે. પણ જયારે બ્રહ્મને જાણવાનો હોય, આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણવાનું હોય, ત્યારે વિશેષ બીજો પ્રયત્ન કરવાનો છે. કેમ? કારણ કે આ આત્માને ફક્ત જાણતા જ નથી એટલું નથી, એને અવિદ્યા કહેવાય. આત્માને ન જાણવું શું કહેવાય? અવિદ્યા કહેવાય. જા સમજ. પણ અહીંયા ફક્ત અવિદ્યા જ છે, એને અગ્રહણ કહેવાય. પણ માત્ર અગ્રહણ છે, આત્માને નથી જાણતા. અને આત્માને નથી જાણતા ઉપરાંત આપણે શું કરીએ? જે આત્મા નથી એને આત્મા આપણે શું કરી દીધો? માની લીધો. 2 ભૂલ છે. એક તો અવિદ્યા તો છે જ, પણ અવિદ્યાજન્ય શું છે? પેલો મોહ પડેલો. આત્માને નથી જાણતો, સારામાં સારું. પણ આત્માને ન જાણ્યા પછી આપણે શું કરી દીધું છે? હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું સંસારી છું, હું લાંબો છું, હું ટૂંકો છું. આ શું કરી દીધું? હું પર શું કરવામાં આવે? અધ્યારોપ કરવામાં આવે. અને જયારે અધ્યારોપ કરી દીધો હોય તો પછી શું કરવું પડે? યત્ન આધિક્ય, વિશેષ પ્રયત્ન કરવો. ફક્ત આત્માને જાણવાનું નથી, આત્માને જાણ્યા પછી આત્મા પર જે પણ કોઈ અધ્યારોપ કર્યા છે એ બધા અધ્યારોપની પણ શું કરવી પડે? નિવૃત્તિ કરવી પડે. જો એટલું વારંવાર કહું કે પેલું મગજમાં ગોઠવવું પડે, હું દેહ નથી. આ સમજો, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એમ નહીં. જો વિચારજો, આપણી કેક બનાવે ને, કેક બનાવે એટલે પેલી કેક બનાવે આમ બ્રાઉન કલરની હોય કેક. જો કોઈ બી વસ્તુને આપણે શેકીએ, આ બેકિંગ એટલે શું કરવાનું? શેકવાનું છે. ગરમ હવામાં એને શું કરવામાં આવે? શેકવામાં આવે. આ બિસ્કિટ બનાવે, બ્રેડ બનાવે, બધું શું થાય? અંદર પેલા ઓવનમાં ગરમ હવામાં એ શેકાય. જાસામાં તો બ્રેડ કેક બનાવે એને પણ શું કરવામાં આવે? પેલી શેકવામાં જ આવે. સમજો, ખરેખર બેકિંગ એટલે શેકવું જ છે. આ સમજવાનું. આપણે પણ એને પેલું બેકિંગ પેલું ગુજરાતીમાં આવી ગયું એટલે પેલું આપણને એવું લાગે બેકિંગ એટલે કઈ વિશેષ કશું નથી, ખાલી સૂકી હવા જ છે. એને આપણે કુકરમાં જે કરીએ ને એ વરાળથી કરીએ. જો આ સમજો, કુકરમાં જે કરીએ એ વરાળથી, અને એનું પ્રેશર હોય છે, દબાણ હોય, વિશેષ દબાણ, અને ત્યાં પેલી વરાળ હોય. ત્યારે બેકિંગ કરીએ એમાં હવા શું હોય? સૂકી જ હવા, ખાલી ગરમ હવા જ હોય. જો આ સમજો. તો એટલે કોઈ પણ વસ્તુને જયારે શેકવામાં આવે તો એ હંમેશા બ્રાઉન થઈ જ જવાનું. એટલે પેલી કેકને પણ શેકવામાં આવે એટલે કેક ઉપરથી કેવી થઈ ગઈ હોય? બ્રાઉન કલરની થઈ જાય. એટલે રંગ મજાનો દેખાય નહીં. જો એટલે પેલું બર્થડે કેક હોય એટલે પછી એને માટે શું કરવું પડે? એને શણગારવી પડે. એને શું કરવી પડે? શણગારવી પડે. એને આઈસિંગ કહેવાય. ખાંડ અને પેલી માખણ, એ ખાંડ અને માખણ પછી એમાં બધા રંગ નાખેલો, અને પછી એને જાત જાતનું શું કરવામાં આવે? પહેલું તો એના પર પેલો એક લેપ લગાવવામાં, લેપ જ કહેવાય એને, સમજવાનું. એ ભલે ને આઈસિંગ કહેતો હોય. એક રંગ તમને ગમતો રંગ ગુલાબી હોય કે રંગ નાખીને એ ખાંડ અને મલાઈનું જે મિશ્રણ હોય એને શું કરવાનું? પહેલા કેકની ફરતે શું કરી દેવામાં? લેપી દેવા. પછી એના પર પેલું એ લોકોનું સાધન હોય ને એનાથી જાતનું ફૂલ બનાવે, આ કરે, ડિઝાઇન કરે, બધા જાતનું જાત. એટલે કેક પર આઈસિંગ કરેલું કહેવાય એને અંગ્રેજીમાં. અને શણગારેલી, આપણે ગુજરાતીમાં શું કહેવાય? કેકને શણગારી.
એમ આત્મતત્વ હું મનુષ્ય, જો આ સમજજો, આ સમજજો બરાબર. એમ હું કોણ છું? હું નકામો છું, હું જીવ છું. હવે એના પર આપણે શું કરીએ? પેલો હું નકામો અને જીવ છું એટલે આપણે શું કરતા રહીએ છીએ? આ સંસાર કોને કહેવાય? આ આઈસિંગ જ કરીએ. જો સમજો, હું હવે ડોક્ટર છું ને, હું વકીલ છું ને, હું ગૃહિણી છું ને, હું પ્રોફેસર છું ને, હું ડ્રાફ્ટમેન છું ને, હું જો સમજો. આ પેલું જીવ પર આપણે શું કરતા રહીએ છીએ? પેલો આ બધો અધ્યારોપ કરેલો જ છે. જો સમજો, આ અધ્યારોપ એટલે બધું આઈસિંગ છે. આ સમજો, એટલે આ બધા અધ્યારોપ તો છે. એમાં વળી કઈક મગજમાં આવ્યું એટલે પેલો વેદાંતમાં ગયો. વેદાંતમાં ગયો પછી શું કે છે? હું ચૈતન્ય છું. બધા અધ્યારોપમાં પછી બીજો એક ઉમેરો શું થયો? હું બ્રહ્મ છું. હું કોણ છું? સચ્ચિદાનંદ. તમારે ટાઈપ થઈ જાય. સચ્ચિદાનંદ બ્રહ્મ છે. એનો અર્થ શું છે? આ અનેકમાંનો એક બ્રહ્મ છું. હું બ્રહ્મ છું એ શું કરવું પડે? આ બધા અધ્યારોપની નિવૃત્તિ કરનાર છે, આઈસિંગ કરનાર નથી. જો સમજ. પણ આપણા માટે બ્રહ્મ છું એ પણ શું છે? ઉમેરો છે. જો આ વિચારો, તકલીફ અહીંયા જ છે. હું બ્રહ્મ છું એ ઉમેરો નથી. હું બ્રહ્મ શું કરવું જોઈએ? આ બધા અધ્યારોપની નિવૃત્તિ કરવી જોઈએ. પણ નિવૃત્તિ થતી નથી. જો આ સમજજો, નિવૃત્તિ થવાને બદલે શું થાય છે? પેલો ઉમેરો થતો રહે, શણગાર થતો રહે. અત્યાર સુધી પેલો ભગત હતો, હવે કોણ થઈ ગયો? વેદાંતી થઈ ગયો. એ તો માતાજી એ લોકો બધા તો ભક્તિ કર્યા કરે. અમે તો ઉપનિષદ ભણીએ. હું ઉપનિષદ ભણું એટલે શું થયું? જો એટલા મળે સંપૂર્ણ વેદાંત એટલે બાદબાકી છે. આ સમજ. સંસાર એટલે સરવાળો. પેલા પેલો એક હોય, પછી એકમાંથી બે થાય, પછી બે માંથી ત્રણ થાય, પછી ચાર થાય. જો સમજો, પછી 4 માંથી 5 થાય. પેલી વહુ આવે એટલે 5. વહુ આવે પછી પૂરું નહીં, પછી પાણું બંધાય. જો સમજો, સંસાર એટલે સરવાળો. વેદાંત એટલે શું છે? બાદબાકી છે. પણ વેદાંત બાદબાકી થાય છે આપણા માટે. કેમ? પેલી આદત પડી ગઈ. હંમેશા શું છે? આ અધ્યારોપની આદત પડી ગઈ, ઉમેરાની આદત પડી ગઈ. એટલે વેદાંત આપણા માટે શું થઈ ગયું? ઉમેરો થઈ ગયો. જો એટલા માટે અનંત પરમાત્માની દ્રષ્ટિએ વિચારીએ ને, અનંત પરમાત્મા છે, એમની સંપત્તિ પણ અનંત જ છે, એમની વિભૂતિ પણ અનંત છે. એ અનંત વિભૂતિમાં આપણી 2-5 વિભૂતિ શું કહેવાય? એ અનંત પરમાત્મામાં આપણો 2-4 ઉમેરો શું કહેવાય? છતાંય આપણે પેંડા વેચીએ, જલેબી વેચીએ. જો સમજો, જ્યાં ઉમેરો ત્યાં પછી શું થતું હોય? અમારે તો ઘરમાં વહુ લાવવાના. જો એ વહુ લાવો ને, એમાં પેલો 50 લાખ ખર્ચી નાખે, તો પેલો 50 રૂપિયાની ભગવદ્ ગીતા નહીં લે. જો સમજો, જો વિચારી દો. સમજો કેમ? કારણ કે આપણને સંસારી ઉમેરામાં જ આનંદ આવે. પણ અહીંયા તો યત્ન આધિક્ય છે. કેમ? કારણ કે બધું શું કરવાનું છે? નેતિ નેતિ. આ નથી, આ નથી, આ નથી. અધ્યારોપની નિવૃત્તિ થવી જોઈએ. એટલે શંકરાચાર્યજી પેલા બીજા અધ્યાયમાં બહુ સરસ કહે કે આ વેદાંત શું છે? અતદ્ધર્મ અધ્યારોપ નિવર્તકત્વે. આ જે પણ હું નથી એનો આત્મા પર અધ્યારોપ કર્યો છે, એ બધા અધ્યારોપનો શું થવો જોઈએ? નિવૃત્તિ થવી જોઈએ. અને નિવૃત્તિ માટે શું કરવો પડે? યત્ન અધિક્ય. આત્માનું સ્વરૂપ તો જાણવાનું જ છે, પણ આત્માનું સ્વરૂપ જાણવા ઉપરાંત જે આત્મા નથી અને એને આત્મા માની લીધો છે, એ બધાની પણ શું કરવી પડે? નિવૃત્તિ કરવી પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિમાં વિશેષ પ્રકારનો પ્રયત્ન આવશ્યક છે. કારણ કે અનેક પ્રકારના અધ્યારોપ. જો આ માટીને ઘડ અને રજ્જુને સર્પ જેવું સરળ નથી. આ સમજજો. પેલું દ્રષ્ટાંત સાંભળ્યા કરે એટલે આપણને એવું લાગે તો માટીની ઘડ, રજ્જુ ને સર્પ આપણે માની લીધું, એના જેટલું સરળ નથી.
દોરડા પર સર્પનો અધ્યારોપ કરી દીધો અને આ દોરડું છે જ્ઞાન થયું ને સર્પ શું થઈ ગયો? નિવૃત્ત થઈ ગયો. માતાજી 10 વર્ષથી અમે વેદાંત સાંભળીએ, પછી શું? દોરડાનું જ્ઞાન થયું ને સર્પની શું થાય છે? અધ્યારોપની નિવૃત્તિ થાય છે. પણ આ બ્રહ્મ વિદ્યામાં તત્કાળ નિવૃત્તિ છે. સમજ? એટલે પેલું યમરાજાએ કેવું પડે, નાયમાત્મા પ્રવચને ન લભ્ય ન બહુના શ્રુતે ન મેધયા. ગમે એટલું સાંભળતા રહીએ પણ સાંભળ્યા પછી પણ શું કરવું પડે? શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી આપણે મનને એ પ્રકારથી તૈયાર કરવું પડે. બીજા બધામાં જો સમજ, પેલો મેડિકલમાં ગયો ને પેલો વકીલ બની ગયો ને પેલો ડોક્ટર બની ગયો, જો સમજ, એ પણ વિદ્યા જ છે. પણ એ વિદ્યા પ્રાપ્તિમાં આપણે બીજી કોઈ પ્રકારથી પ્રયત્ન છે તે આ બ્રહ્મ જ્ઞાનમાં શું કરવું પડે? દુર્વિજ્ઞેયતા. એ દુર્વિજ્ઞેય છે. કેમ દુર્વિજ્ઞેય છે? કારણ કે જો મારું મન એને માટે તૈયાર નથી તો પણ એ બ્રહ્મ જ્ઞાન થઈ શકે એમ છે જ નહીં. અને એટલે કે છે યત્ન અધિક્ય છે. 2 પ્રકારનો યત્ન. એક તો અધ્યારોપની નિવૃત્તિ માટે અધિક પ્રયત્ન કરવાનો છે, એટલું જ નહીં, આપણા મનને પણ શું કરવું પડે? ધીરાહ. જો જોયું આગળ, બાહ્ય વિષય વ્યાવૃત્ત મમ અહંકાર ઇત્યર્થ. બાહ્ય વિષયોમાં જે પણ કઈ મમતા અહંકાર આપણી બુદ્ધિમાં છે એ બધામાંથી આપણી બુદ્ધિ પણ શું થવી જોઈએ? હટી જવી જોઈએ. જો વિચાર, ડોક્ટર બનવા માટે વૈરાગ્ય નહીં, આનો અર્થ શું? વૈરાગ્ય કહેવાય. બાહ્ય વિષયોમાંથી અભિલાષાની નિવૃત્તિ થવી એટલે કે વૈરાગ્ય છે. ડોક્ટર બનવા માટે વૈરાગ્યની જરૂર નહીં પડે. જો સમજો, અહીંયા તો વિશેષ પ્રયત્ન શાનો કરવો પડે? વૈરાગ્ય માટેનો કરવો પડે. અને વૈરાગ્ય કર્યા પછી કશું થતું નથી. જો સમજ, આ બધી વસ્તુ છૂટી ગયા પછી પણ શું કરવું પડે? પેલા અધ્યારોપની નિવૃત્તિ કરવી પડે. આ વૈરાગ્ય માટે પણ વિશેષ પ્રયત્ન છે. એટલું જ નહીં, આ અધ્યારોપની નિવૃત્તિ માટે પણ વિશેષ પ્રયત્ન કરવો પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ નવું પ્રકરણ શા માટે કર્યું? બ્રહ્મ વિદ્યા સમાપ્ત. આ બ્રહ્મ વિદ્યા તો પૂરી થઈ. યદ અધીન પુરુષાર્થ. અને મોક્ષ પુરુષાર્થ એને અધીન જ છે. જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું એને મોક્ષ પ્રાપ્તિ થવાની છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. મોક્ષ પુરુષાર્થ એને અધીન જ છે. અતઃ ઉર્ધ્વમ અર્થવાદેન બ્રહ્મણ દુર્વિજ્ઞેયતા ઉચ્યતે. હવે પછી અર્થવાદ. જો આ સમજો, અર્થવાદ એટલે સ્તુતિ. અર્થવાદનો અર્થ શું થાય? સ્તુતિ કહેવાય. જો તો કે આ બ્રહ્મણ અર્થવાદેન, આ બ્રહ્મને અર્થવાદ એટલે કે સ્તુતિ અહીંયા કરવામાં આવી છે. બ્રહ્મને બ્રહ્મ જ્ઞાનની અહીંયા આગળ સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તુતિ દર્શાવવા માટે શું કરવામાં આવ્યું છે? હવે પછીનું આ પ્રકરણ નવું શરૂ કરવામાં આવ્યું છે. તદ્વિજ્ઞાને કથમનું નામ યત્નમ અધિકમ કુર્યાદિતિ. તો કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કયો વિશેષ પ્રયત્ન કરવો પડે? તમે કીધું યત્ન પ્રયત્ન વધારે કરવાનો છે, તો કે કયા પ્રકારનો પ્રયત્ન વધારે કરવાનો છે? એટલે શંકરાચાર્યજી કહે છે સમાધિ અર્થ હવા આમનાય અભિમાન સાધનાત. વિચાર, આમનાય. આમના એટલે શ્રુતિ મંત્રો. શ્રુતિ મંત્રને શું કહેવામાં આવે? આમનાય કહેવાય. તો કે આ શ્રુતિ મંત્રો, હવે પછીના જે શ્રુતિ મંત્રો જે છે એ શ્રુતિ મંત્રો જે શાના માટે છે? સમાધિ અર્થ. આ સમાધિ ષટક સંપત્તિ. જો એટલે કહું, તત્વબોધનો પ્રારંભ જ ક્યાંથી થાય છે? સમાધિ ષટક સાધન ચતુષ્ટયથી જ છે. જો સમજો, તત્વબોધ આપણે ભણીએ તો શાનું થાય? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી ઉચ્યતે. આ બ્રહ્મ જ્ઞાનનો અધિકારી કોણ છે? તો કે આ સાધન ચતુષ્ટય, વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, મુમુક્ષુત્વ. આ 4 જેની પાસે છે એ કોણ છે? અધિકારી છે. અને જ્યાં સુધી અધિકારીત્વ નથી ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જો વિવેક વૈરાગ્યની ચર્ચા કરવા કરતા સીધું શંકરાચાર્ય શું કહે છે? સમાધિ અર્થ.
તો કે સમાધિ અર્થ કીધું, પેલો વિવેક વૈરાગ્યની જરૂર નથી. તો કે સમાધિ એમ કહીએ ને એટલે આ બધું અંદર આવી જ જાય. આદિ કીધું એનો અર્થ શું થાય? આ બધું જ છે. વિવેકની જરૂર છે. નિત્ય શું છે, અનિત્ય શું છે, અનિત્યમાં બુદ્ધિ બગાડવાની જરૂર નથી. નિત્યનો પ્રયત્ન કરવાનો છે. વૈરાગ્ય એટલે કે જે અનિત્ય છે એના પ્રત્યે વૈરાગ્ય કેળવીએ, નિત્ય પ્રત્યે આપણા મનમાં રુચિ જાગૃત કરીએ. અને સમાધિ સટક સંપત્તિ એટલે શું છે? દ્રઢ વૈરાગ્ય કરીએ. આપણો વૈરાગ્ય દ્રઢ થતો નથી. મુશ્કેલી અહીંયા જ છે. વૈરાગ્ય જો દ્રઢ થાય ને તો બ્રહ્મ જ્ઞાન સરળ છે. વિરક્ત છે એવા અધિકાર બ્રહ્મ વિદ્યા. શંકરાચાર્યજી ગીતામાં કહે છે કે આ બ્રહ્મ વિદ્યા કોને પ્રાપ્ત થાય? વિરક્ત છે વૈરાગ્ય. જેટલું આપણું વૈરાગ્ય દ્રઢ થાય ને એટલું જ આ આત્મતત્વ આપણા માટે સરળ બનતું જાય. આ સમાધિ એટલે વૈરાગ્ય છે. 6 સંપત્તિ છે. આપણું વ્યક્તિત્વમાં પણ 6 વસ્તુઓ છે. સમજો, આપણું શરીર છે, આપણી ઇન્દ્રિય છે, આપણું મન છે, આપણી બુદ્ધિ છે, આપણા વિચારો છે. સમજો, આપણી એકાગ્રતા છે. આ બધાની દ્રષ્ટિએ અહીંયા ઘડી એક એક સાધન બતાવવામાં આવે. શમઃ એટલે મનોનિગ્રહ એટલે કે મનથી વૈરાગ્ય. સમજો, શમઃ એટલે શું છે? મનથી વૈરાગ્ય. દમઃ એટલે ઇન્દ્રિયોના ભોગથી વૈરાગ્ય. તિતિક્ષા એટલે આ શરીરથી વૈરાગ્ય. થોડું ઘણું દુઃખ પડે તો પણ આ શરીરમાં દુઃખ પડ્યું તો શું કરવાનું? સહન કરી લેવાનું. તાન તિતિક્ષસ્વ ભારત. તિતિક્ષા એટલે આ શરીરથી વૈરાગ્ય આપણે. પછી શ્રદ્ધા એટલે બુદ્ધિથી વૈરાગ્ય. આપણે બધે છે ને આપણી બુદ્ધિ લડાવવાની બહુ આદત પડી જાય. એટલે બધે જ આપણે દલીલ કરતા રહીએ, તર્ક વિતર્ક કરતા રહીએ. એટલે ગુરુજી સામે પછી આપણે શું કરતા હોઈએ? દલીલ જ કરીએ. શ્રદ્ધા નહીં, ગુરુજી કહી રહ્યા છે યોગ્ય જ છે. ગુરુજી કહી રહ્યા છે એની પાછળ કોઈ કારણ હશે. મારી બુદ્ધિથી મને યોગ્ય લાગતું નથી, પણ ગુરુજી કહે છે તો શું છે? એ યોગ્ય જ હશે. આમ બુદ્ધિથી વૈરાગ્ય ને શ્રદ્ધા કહેવાય. જો આ સમજો. ઉપરમ કર્મથી વૈરાગ્ય. જો હું વારંવાર કહું કે 10 મિનિટ કર્મ કર્યા વગર બેસો. આપણને કર્મ કર્યા વગર બેસવાનું. જ્યાં કર્મ નહીં કરે ને પેલું ઊંઘ જ આવી જાય. જો એટલા માટે આ પ્રવચનમાં પણ જો ઊંઘ આવે ને કેમ આવે પ્રવચન? એટલે પેલું કર્મ કરવાનું સાંભળવાનું છે ને, એકલું સાંભળવાનું આવે એટલે આપણને આદત નહીં હોય એટલે શું થઈ જાય? એકાદ ઝોકું મારે જ છે. કારણ કે કર્મ કરવાની એક આદત પડી ગઈ આપણને. ઉપરમ કર્મથી વૈરાગ્ય. અને છેલ્લું શું છે? સમાધાન. સમાધાન એટલે એકાગ્રતા. એક જ વિષય પર લાંબા સમય માટે ચિંતન કરવાના સામર્થ્યને શું કહેવાય? સમાધાન કહેવાય. આપણે ચિંતન કરીએ પણ શું કરતા રહીએ? એક વિષય પરથી બીજા વિષય પર શું કરીએ? કૂદકા જ મારતા હોઈએ. કલાક કોઈને જો સમજો, કલાક કોઈની સાથે બેસીને વાતો કરો ને એમાં તો કઈ કેટલાય વિષય, 1 કલાકમાં તો કઈ કેટલાય વિષયોનું ચિંતન થઈ જાય. એકાગ્રતા સમાધાનનો શું થાય? એક જ સમ્યક આધીયતે. એક જ વિષયમાં આપણી બુદ્ધિ શું થાય? ત્યાં આગળ આધીયતે, ત્યાં એમાં જ સંપન્ન રહે. વિચાર, એક જ વિષય પકડીએ અને પછી એ જ વિષય પર શું કરવાનું હોય? ચિંતન કરવાનું. કૃષ્ણ એમ લીધું, પછી કૃષ્ણ પર શું કરીએ? ચિંતન કરીએ. ઈશ્વર તત્વ લીધું, ઈશ્વર ચિંતન કરીએ. આમ સમાધાનનો અર્થ શું થયો? અનેક વિષયોમાં જે ભટકવાની આદત છે એનાથી વૈરાગ્ય કરીને એક આત્મતત્વ ઈશ્વર ચિંતનની આદત પાડી. તો આ બધું આપણા માટે સહજ છે. અનેક વિષયોનું ચિંતન કરવું આપણા માટે કેવું છે? બહુ સહજ છે. પણ હવે એનાથી શું કરવાનું છે? વૈરાગ્ય કેળવવું. આમ શરીરથી વૈરાગ્ય, કર્મથી વૈરાગ્ય, મનથી વૈરાગ્ય, ઇન્દ્રિયથી વૈરાગ્ય, બુદ્ધિથી વૈરાગ્ય અને અનેક વિષયોમાં ભટકવાની આદત છે એનાથી પણ વૈરાગ્ય કેળવવું. આમ સમાધિ અર્થ આમ ના. આ બધી હવે આ શ્રુતિ જે દર્શાવે છે શું બતાવે છે? આ સમાધિ સંપત્તિ આપણને આવશ્યક છે.
જો સમાધિ ષટક સંપત્તિ ન હોય તો પછી આત્મજ્ઞાન શક્ય નથી. એટલું જ નહીં, આ સમાધિ ષટક સંપત્તિ જો આપણામાં આવે અભિમાન શાતનાથ, અભિમાનનો નાશ કરવા માટે. જો સમજો આપણો અભિમાન આ 6 જગ્યાએ જ છે. કર્મ બાબતે અભિમાન હોય, માતાજી મારા જેવી દાળ કોઈ બનાવે જ નહીં, જો માતાજી મારા જેવું કોઈ કામ કરે જ નહીં. આ કર્મ પ્રત્યે પણ આપણને શું હોય? અભિમાન હોય. શરીર માટે અભિમાન હોય, ઇન્દ્રિયો માટે અભિમાન હોય, મનની ભાવનાઓ માટે અભિમાન હોય, બુદ્ધિના જ્ઞાન માટે અભિમાન હોય. જો વિચાર, માતાજી હું તો રોજ 1 કલાક ધ્યાન કરું, પણ ધ્યાનમાંથી ઉઠ્યા પછી તું રડે છે એનું શું કરવાનું? જો વિચાર, બીપીની ગોળી લેવી પડે. જો ધ્યાન કરતો ને તો બીપીની ગોળી લેવી નહીં પડે. આ સમજવા, એકાગ્રતા આવતી નથી આપણે. આમ આ બધા પ્રત્યે અભિમાન છે આપણામાં. એટલે અહીંયા શંકરાચાર્ય શું કહે છે? આ અભિમાનનો પણ નાશ કરવો પડે. અહંકાર જે આપણામાં આવી ગયો છે એ અહંકારને પણ શું કરે? નાશ કરે. એટલે કે અભિમાન શાતનાથ, અભિમાનનો નાશ કરવા માટે આ સમાધિ ષટક સંપત્તિ આપણા માટે આવશ્યક છે. અને એટલે શંકરાચાર્ય કહે છે સમાધિ વા બ્રહ્મ વિદ્યા સાધનમ વિદિત્સિતમ. સમાધિ એ બ્રહ્મ વિદ્યા માટેનું સાધન છે. એ પ્રકારથી વિધાન કરવાની ઈચ્છાથી તદર્થ અયમ અર્થવાદ આમનાય. આ અર્થવાદ રૂપી જે સ્તુતિ માટેના જે મંત્રો જે છે એ બધા સ્તુતિ માટેના મંત્રો શાના માટે છે? કે સમાધિ આદિ જે ષટક સંપત્તિ છે શું છે? બ્રહ્મ વિદ્યાના સાધન છે. જાતમ પુરુષાર્થ મોક્ષ છે. મોક્ષ પુરુષાર્થનું સાધન બ્રહ્મ વિદ્યા છે. અને બ્રહ્મ વિદ્યાનું સાધન શું છે? સમાધિ સાધન છે. જાતમ એટલે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મ વિદ્યાથી મોક્ષ છે એ તો બરાબર જ છે, પણ બ્રહ્મ વિદ્યા શાનાથી પ્રાપ્ત થશે? આ બ્રહ્મ વિદ્યાનું સાધન સમાધિ ષટક સંપત્તિ છે એ દર્શાવવાની ઈચ્છાથી આ નવા મંત્રો આપણને કહેવામાં આવ્યા છે. કેમ? નહીં સમાધિ સાધન રહિતસ્ય અભિમાન રાગ દ્વેષાદિ યુક્તસ્ય બ્રહ્મ વિજ્ઞાને સામર્થ્યમ અસ્તિ. બહુ સ્પષ્ટ કે રાગ દ્વેષાદિ અભિમાન છે જેનામાં, અભિમાન યુક્ત છે, અભિમાન વાળો છે, અને જેનામાં સમાધિ ષટક સંપત્તિ નથી, રહિત છે. બે મુશ્કેલી છે. એક તો આ શરીર આદિમાં અભિમાન છે અને સમાધિ ષટક સંપત્તિ વગરનો છે. બ્રહ્મ જ્ઞાને સામર્થ્યમ ન અસ્તિ. એને બ્રહ્મ જ્ઞાનનું સામર્થ્ય છે જ નહીં. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આમ જેણે આ વિષયોમાંથી પોતાની બુદ્ધિને પાછી ખેંચી લીધી છે, જેને આ બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા છે, એને જ આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે આ નવા મંત્રો શા માટે શરૂ કરવામાં આવ્યા? આ બે વસ્તુ, અભિમાનનો નાશ કરવા માટે અને સમાધિ સાધનોની પ્રાપ્તિ કરવા માટે આ નવું પ્રકરણ છે. આગળ આપણે આવતીકાલે જોઈએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.